સવારના 5:15 અને આજે પણ લોકેશન છે કાર્તિક નું રૂમ. પાછા આજે એક વિમલ પરમાર ખાલી એક નવો ફ્રેન્ડ થયો છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં તમારી સાથે. વિમલ પરમાર ઉર્ફ ખબર નથી એની, બધાને એક વખત જોઈ લ્યો. 10 જણા હાજર છે. અંકિત સિંગાળા, કમલ રામાણી, દિવેશ રાખોલિયા, હા કમલ રાજપરા. શું હાલે કમલ? આ નવા માણા હે. ડોન ભજુ કાર્તિક 3 દિવસનો છુપો ખિલાડી, ખબર નહીં કેની પાસે શીખતો તો હજી અમને નથી કેતો. વિમલ પટેલ, ઘનશ્યામ સાગલાણી. આજનો કે ચેનલ નો ટોપિક છે તમારો બિઝનેસ પ્લાન. તો અંકિત પાસેથી શરૂ કરશો તમારો બિઝનેસ ફ્યુચર પ્લાન. અચ્છા પછી અંકિત ને આપણે વિમલ પરમાર પાસેથી શરૂ કરીશું. વિમલ તમારો ફ્યુચર પ્લાન બોલો. એમબીએ ન કરવું જોઈએ. એમબીએ ન કરવો જોઈએ નહીં. હવે એમબીએ કર્યા પછી તમે એક ભૂલ કરી ચૂક્યા છો, હવે આગળ શું વિચાર્યું છે? બીજી ભૂલ કરવાની. હા આગળ બીજી ભૂલ કરવાની. બીજી ભૂલ કઈ? હજી આગળ ભણવાની. શું ભણવું છે? એડવર્ટાઇઝિંગ નું. એડવર્ટાઇઝિંગ નું ભણવું છે આગળ. અચ્છા. ઘનશ્યામ સાગલાણી, તમારા શું વિચાર છે? તમારા વિચારો બહુ ઊંચા હોય છે. રિટેલ ગાર્મેન્ટ્સ. રિટેલ ગાર્મેન્ટ શોરૂમ. રિટેલ ગાર્મેન્ટ શોરૂમ નામ તમે વિચાર્યું છે? મને સાંભળવું હતું. ના, નામથી બધું વિચારેલું, ખાલી નામ જ બાકી રાખ્યું તું પણ કેન્સલ કરી નાખ્યું. અચ્છા, રેસ્ટોરન્ટ નું કઈ કોક કીધું? અચ્છા, તમે જ કહેતા હતા. શું કહેતા હતા? રેસ્ટોરન્ટ 2 વર્ષમાં નાખવાનું છે. નામ શું? ફંકી 5. ફંકી 5 રેસ્ટોરન્ટ. ઓકે, અમે આવશું જમવા ફંકી 5 માં. પૈસા કોણ દે? યો તમે જમો. કેના દીધા છે તમે રહી ગયા? વિમલ પટેલ, તમારું ફ્યુચર શું કે? બિઝનેસ. સીએ કાસ્ટિંગ. અચ્છા, એટલે પપ્પાના બિઝનેસ માં જોઈન થવું છે? ના આપણે પોતાનો બિઝનેસ નવું બનાવ્યું. અચ્છા, પોતાનો બિઝનેસ નવું બનાવ્યું. એટલે લોન લઈને ઠીક મેં એટલે પપ્પા પાસેથી લોન લઈ બાકી ઇન્ટરેસ્ટ વધારે હોય એટલે આપણા જેવું જ છે. રિસ્ક ફ્રી એસેટ. પોલિટિક્સ. શું? પોલિટિક્સ. ભાઈ આપણો મત તમને, બસ બીજા બધા તો ઠીક છે. આપણો મત અત્યારથી આદત પાડી લ્યો. કેમેરા સામે ખોટું બોલ્યો નહીં. એક બે ખોટી વસ્તુ બોલ્યો, એક બે ખોટી વસ્તુ બોલો કેમેરા સામે. હું ખોટું બોલતો નથી, મારે મત જોતા નથી. જો તમારે દેવા હોય તો તમે સક્સેસફુલ પોલિટિશિયન બનશો. આટલું સારું ખોટું કોઈ નથી બોલી શકે. આટલું સારું ખોટું કોઈ નથી બોલી શકે. કમલ, હાય કમલ રાજપરા, તમારો બિઝનેસ પ્લાન? સ્ટોક એક્સચેન્જ. નામ કેવું કઈ વિચાર્યું? કઈ જાણો છો સ્ટોક એક્સચેન્જ વિશે? સ્ટોક એક્સચેન્જ માં રિપોર્ટ કરી દો અને એમાં જોબ કરીશું, પછી સ્ટોક એક્સચેન્જ કરશું. ઓકે, તમારી સાથે કોઈ પાર્ટનર કે હશે? કોઈ આઈડિયા? જોબ કોઈ ઓછી નથી લઈને ઇન્વેસ્ટ પૈસા ક્યાંથી આવશે? જોબ કરી પછી ગવર્મેન્ટ લોન આપે છે. ગવર્મેન્ટ લોન તમે ગંજી નીચે રાખો. ગવર્મેન્ટ લોન દિવેશ રાખોલિયા. આજ તો જો તો ખરી કલર દુધિયો પીળો મારો કલર. તમે શું કરવાના છો ફ્યુચર પ્લાનમાં? વેલ્થ મેનેજમેન્ટ. વેલ્થ મેનેજમેન્ટ? ભાઈ અહીંયા કોઈ આઈડિયા છે વેલ્થ મેનેજમેન્ટ? કોઈને આઈડિયા નથી? બોલો તમે. રિયલ એસ્ટેટ. હાઉ ટુ ઇન્વેસ્ટ. ઓકે. બધાને કહેવાનું આખી દુનિયાને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું. તમે કોઈ ક્યાં અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ક્યાંય? હજી સુધી તમે નથી કમાતા નથી તો ક્યાંથી કરવું ઇન્વેસ્ટ? પેલા કમાઈ પછી ઇન્વેસ્ટ કરી. એ વાત સાચી. તો તમે પેલા બીજા લોકોને એ શીખવાડજો કમાવું ક્યાંથી, ને પછી શીખવાડજો કે ઇન્વેસ્ટ ક્યાંથી કરો. બાકી વસ્તુ નકામી ને. હલો ભાઈ, બોમલ રમાણી, તમારું ફ્યુચર? આપણે ભાઈ બિલ્ડર બનવું છે. શું બનવું છે? બિલ્ડર. અચ્છા, ભાઈની રાહ પર.
બિલ્ડર કેટલી ઊંચી બિલ્ડિંગો બનાવવાનો વિચાર આરએમસી પરમિશન આપે અચ્છા અમને કઈ નોલેજ આપશો સિમેન્ટ બિમેન્ટ કે આ તે વિશે કે બિલ્ડિંગ વિશે પાર્ટનરશિપમાં મેં સાંભળ્યું છે એક જણો તમે બિલ્ડિંગ બનાવી શકીએ એવું નથી હોતું કે એક જણો બિલ્ડિંગ ના બનાવે રૂપિયા હોય તો બને રૂપિયા હોય તો બને એના માટે કંઈક સર્ચ કર્યું છે એના માટે કંઈક સર્ચ કર્યું છે કે બિલ્ડિંગો કોર્પોરેટ સેક્ટરમાં જાવ કે ભાઈની ગાઈડલાઈનમાંથી જ બધી કરશો અચ્છા ભાઈની ગાઈડલાઈન નહીં એટલે આપણે જોબ કરશું પછી તો ચાલુ છે પછી દિવ્યેશભાઈ બ્રેક પછી મળશે આપણે ક્યાં હતા અચ્છા જોબ કરશો અને પછી રોકાણ કરશો પછી ઓકે જોબ વિશે શું જોબ મળશે અત્યારે તો નથી લાગતું મળે ક્યાં મળશે અત્યારે તો ફાઇનાન્સમાં લાગતું નથી મળશે એવું અચ્છા વિચાર ક્યાં છે જોબ લેવાનો જ્યાં મળે ત્યાં ઓકે the throne the Khunnas king the bakra last Ankit Singha बस 5%। अब आप बता दीजिए आप कहाँ पे मजदूरी करते हो सॉरी आपका फ्यूचर क्या है जल्दी શું ફ્યુચર अच्छा फ्यूचर में તમે શું કરવાનો છો મિસ્ટર અંકિત સિંગાળા પેલા તો એમબીએ કરીને જોબ કરીશ એમબીએ તો કરી ચૂકો છો હવે જોબ શું કરશો જોબ પ્લેસમેન્ટ આવશે પછી ડિસાઈડ થાય અચ્છા એ ડિસાઈડ નથી પણ કઈ ફ્યુચર પ્લાન કે કઈ આઈડિયા પાર્ટનરશિપ ફોર્મ સ્ટાર્ટ કરવાનું ફ્રેન્ડ પાર્ટનરશિપ ફોર્મ કે ડિસાઈડ નથી ઈ ડિસાઈડ છે ખોલવાનું હોય પાર્ટનરશિપ ઈ સિક્રેટ ઈ ડિસાઈડ છે કે ખોલવાનું છે ગમે એ ખોલ નાખશો એમ ને બીજું આડોવડું ન ખોલતા કઈ નહીં નહીં આડોવડું નહીં ખોલવાનું ને આડોવડું નહીં ખોલવાનું આપણે ઠીક હા હતા કે ટીવી પર કે ન્યૂઝ અને અહીંયા જ કે ન્યૂઝ પૂરા થાય છે બાય બાય કુલદીપ શર્મા તમને કહે છે 5:20 બાય બાય